ક્યાંનું ભાઈ? કાકા હિતેશભાઈ સેન્ડવિચ. તો હિતેશભાઈ તમે પોતે? હા, હું પોતે. કેટલા વર્ષ થયા આપણી સેન્ડવિચને? 1983 કરીએ છીએ, 45 વર્ષ થયા. એટલે મારી ઉંમર કરતાં વધારે છે એમ કે કહી શકાય, કારણ કે મારું જન્મ 85નો છે. એ પહેલાં તમારી સેન્ડવિચ ચાલુ. તો તમે જ્યારે 83માં ચાલુ કરી હતી ત્યારે સેન્ડવિચ શું ભાવે વેચતા હતા? ₹10 વેજીટેબલ. ત્યારે આવી રોલ વેચતા હતા? નહીં, ત્યારે સાદી હતી આપણી. રોલ ક્યારથી ચાલુ કરી? 15 વર્ષથી. અને રોલનો આઈડિયા કેવી રહ્યો કાકા? એ રીતે તો આપણે હું ગરમ તો સેન્ડવિચ બનાવવાના નહોતા. અચ્છા. એટલે આપણે ઠંડી સેન્ડવિચમાં વધારે ગોતવું પડે. અચ્છા. ઠંડી વસ્તુ કોઈ પણ મશીન વગર અચ્છા. કે કોઈ પણ ચૂલા વગર કે કોઈ ગેસ કનેક્શન વગર બધું કામ કરીએ એનું બનાવવાનું. બરાબર. એટલે એમાંથી આપણને રોલ હોઈ ગયો. તો આ રોલ માટેના બ્રેડ તમારા ખાસ તમે સ્પેશિયલ બનાવડાવો છો? બનાવડાવી. પહેલાં રોલ જે અત્યારે બને ને એ કંઈક ઘૂઘરો બનાવતા. અચ્છા. ઘૂઘરામાંથી પછી રોલ છે. બરાબર. તમને ખબર છે કે તમારી રોલ સેન્ડવિચની સુરતમાં કોપી થાય છે? મને ખબર ને, ઘણા કોપી કરે. આપણો નિયમ જ એ છે કે આપણી કોપી કામ કરવું જોઈએ, આપણે કોઈની કોપી નહીં કરવાની. એટલે હું સુરતથી છું એટલે મને ખ્યાલ છે સુરતમાં લોકોએ બહુ કોશિશો કરી, પણ ઘણી બધી વસ્તુ એવી છે જે તમે કરો છો એ લોકો નથી કરતા. પણ એને આઈટમ વાપરવી જોઈએ ને સાહેબ, આઈટમ વગર કાંઈ ન થાય. સાચી વાત છે. આઈટમ અહીં છે ને બધી ઓરિજિનલ રોલ ખાવા તો હિતેશભાઈ પાસે આવવું પડે. એ જલારામ બાપાના આશીર્વાદ છે. બરાબર છે. અમે લોણા છીએ ટક્કર. હા હા. એટલે અમારા જલારામ બાપાની ઉપર શ્રદ્ધા અપૂર છે. બરાબર. અને એના દયાથી બધું હાલે છે. સાચી વાત છે. દાણા ફ્રૂટકોસ કંપનીનું જ આવે, ચાલુ નહીં. બે વેજીટેબલ શાક આવી છે. ભાવેશભાઈને ખબર પડી જાય કે પેલો કેસ છે કે થઈ જાય જોઈ લેજો આમાંથી કાંઈ એટલે બેને હાથ તો સો ભાવનગર આવો તો તમારે હિતેશભાઈની સેન્ડવિચ તો ખાવી જ પડે. નાખો સુપર. અમારી કલાકારી અમને દેખાડવા દો. લાવો દોરો છો કાંટો લઈ લ્યો. ચટણીમાં એમની ચટણી છે, કેચઅપ છે, બટર છે અને જેમ છે. એની ચાનું કોમ્બિનેશન એટલું સુપર લાગે છે. તમે સાદા બ્રેડ જોડે ખાશો તોય મજા આવશે. આ સેન્ડવિચ જોડે તો મજા આવે છે. હિતેશભાઈ મને મળે છે ને આ ચટણી બધી મિક્સ કરીને બનાવી, તમે જોયું જ છે. લેટ મી ટ્રાય. ઓહો સુપર. પૂરા પાવાળા ખાવ તો મજા આવી. જેમ છે, સોસ છે, તમારી ચટણી છે ને સુપર.
भावनगर आओ सुरेश ठंडी खो ये नहीं खाया तो क्या खाया અને આપણું અહીંયાનું લોકેશન શું છે વઘાર સર્કલ BM કોમર્સની સામે અને ટાઈમિંગ શું હોય છે આપણે સાંજે 5 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી